નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર જાણીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આગળ વાત કરવામાં આવે તો આપણા રાજ્યમાં ગરમીનો પારો જેમ વધી રહ્યો છે તેમ અત્યારે રોગચાળો પણ વકરી રહ્યો છે, જેમાં અમદાવાદમાં એપ્રિલ માસના પ્રથમ 15 દિવસમાં ગરમીને લગતા વિવિધ રોગના 3230 કેસ નોંધાયા, જેમાં પેટના દુખાવાના 1288 કેસ, હાઈ ફીવરના 484 કેસ, ચક્કર આવી બેભાન થવાના 635 કેસ, ઝાડા ઉલટીના 1200થી પણ વધુ કેસ નોંધાયા છે। જ્યારે આ વખતે સમગ્ર દેશમાં હીટવેવ લાંબો ચાલવાની શક્યતા રહેવાઈ રહી છે અને અત્યારે તાજેતરમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે સમીક્ષા બેઠક પણ આના વિશે બોલાવી હતી। તો બીજા સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં થશે હવે બુલેટ ટ્રેનનું નિર્માણ, જેમાં અત્યારે ટ્રેનની ડિઝાઇન ઉપર અત્યારે તેનું કામ ચાલી રહ્યું છે અને આ ટ્રેનો અન્ય બધી ટ્રેનો કરતાં વધુ ઝડપી હશે। જ્યારે હાલ તો ભારતે જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે, જે અમદાવાદ મુંબઈ વચ્ચે અત્યારે દોડશે અને આ રૂટ ઉપર અત્યારે શિંકનસેન E5 શ્રેણીની ટ્રેનો પણ અત્યારે શરૂ કરવાની વાત રેખાઈ રહી છે। તો અત્યારે વીઆઈના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે, જેમાં એરટેલ અને જીઓ બાદ હવે વીઆઈ છે તેના ગ્રાહકોને અત્યારે 5G સેવા આપી રહ્યું છે। સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઈડિયા થોડા જ મહિનાઓમાં તેની 5G સેવા શરૂ થનાર છે અને આગામી 6 થી 9 મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે। તેમજ વીઆઈ આખા ભારતમાં 5G નેટવર્ક રોલ આઉટ પણ કરવાની અત્યારે યોજના ઘડી રહી છે। તો આગળ બાળકો માટે સમાચાર આવી રહ્યા છે, જેમાં ઉનાળો આવતાની સાથે જ શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરું થાય છે, ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈને મહત્વની અપડેટ સામે આવી છે। અત્રે જણાવીએ કે તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળામાં વેકેશન રહેશે અને આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે। તે રજાઓને લઈને અત્યારે બાળકોમાં અત્યારે ઉત્સુકતા દેખાઈ રહી છે, ત્યારે અત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં પણ અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા પણ અત્યારે સૂચના આપતી હોય છે, જે પ્રમાણે અત્યારે આ મહિનામાં છે તે વેકેશન નહીં પણ તો આવતા મહિનામાં 1 મહિનાનું સરેરાશ દરેક વિદ્યાર્થીઓને વેકેશન મળશે। તો અત્યારે કોરોનાની નવી ઇનિંગ શરૂ થઈ હોય તેમ ફરી એકવાર વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે, જેમાં ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો કેસ ધ્યાને આવ્યો, ત્યારે ફરી એકવાર સાવચેત થઈ જવાની જરૂર જણાય છે। જેમાં અત્યારે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે કોવિડ પ્રોટોકોલને ફોલો કરવાથી માત્ર તમને જ નહીં પરંતુ કોરોનાના ગંભીર રોગોના જોખમના રહેલા લોકોને પણ ચેપથી બચાવવા મદદ મળી શકે છે। આ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। જો તમારા પરિવારમાં કોઈ સભ્યને કોરોનાના લક્ષણો જણાય તો ફરજિયાત બધાએ માસ્ક પહેરવું અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, તેમજ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે રસી પણ અત્યારે દરેકે લેવી જોઈએ જેમને બાકી હોય એમને। તો અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી છે જે ગુજરાત આવી ચૂક્યા છે અને તેઓ 19 તારીખે ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે, જ્યારે આજે તેઓ લોકસભા ક્ષેત્રના વિવિધ ભાગોમાં રોડ શો યોજાવાના છે, જેમાં સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરમાં ભવ્ય રોડ શો યોજાશે અને સાંજે તેઓ વેજલપુરમાં જનસભાને સંબોધન કરશે અમદાવાદમાં, જ્યારે અત્યારે તૈયારીઓ પણ આખરી ઓપ અપાયો છે। તો ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં ચાલુ વર્ષે આ ચોમાસાની સિઝનને સામાન્ય કરતાં સારું રહેશે અને એમાં અત્યારે નિષ્ણાંતો અને આઈએમડી વિભાગનું કહેવું છે કે જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે, જ્યારે દેશમાં 104 થી 110% વરસાદ નોંધાશે અને સરેરાશ વરસાદ પણ સારો રહેશે। જ્યારે આ 4 મહિનામાં ચોમાસામાં સરેરાશ વરસાદ છે તે 666 mm નોંધાયો છે અને દેશમાં અત્યારે 1 જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરી જશે, જ્યારે આ અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાશે। તો અત્યારે ક્ષત્રિય સમાજના વિરોધના માહોલ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ સીટ પર પોતાની ઉમેદવારી દાખલ કરી, જેમાં રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભા પણ સંબોધી હતી અને એમાં પદયાત્રા પણ યોજી હતી, જ્યારે આ પદયાત્રામાં રૂપાલાની સાથે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ પણ જોડાયા હતા। જ્યારે યાત્રા બાદ રૂપાલાએ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આ ફોર્મ ભર્યા પછી અત્યારે વિરોધ થશે કે નહીં થાય, જ્યારે રૂપાલાને માફી અપાશે કે નહીં અપાય તેના અંગે તમારું કોઈ નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો।
તો ત્યારે સોનાના ભાવે આજે રેકોર્ડ બનાવ્યો છે, જેમાં 24 કેરેટ સોનું આજે 701 રૂપિયા મોંઘું થઈને 73,514 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું. અને આ વર્ષની શરૂઆતથી જ છેલ્લા 3.5 મહિનામાં સોનું છે તે 10,212 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે આ 1 જાન્યુઆરીએ સોનું 63,302 રૂપિયા હતું અને હવે 73,514 ઉપર પહોંચી ગયું છે. ત્યારે નિષ્ણાતોના મતે આ વર્ષે સોનું છે તે 75,000 અને ચાંદી 1 લાખ સુધી પહોંચી શકે છે. તો આ બોર્ડની પરીક્ષા બાદ હવે ટૂંક જ સમયમાં ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે. ત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ બેઠકો ઉપર વર્ષ 2024-25 માટે અત્યારે રજિસ્ટ્રેશન કરાવવા માગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. જેમાં ગયા વિદ્યાર્થીઓ જે પાસ ધોરણ 10 કર્યું હતું તેઓ અત્યારે રજિસ્ટ્રેશન કરાવી શકશે. તેમજ હવે 15 મે સુધી ઓનલાઈન તેઓ રજિસ્ટ્રેશન કરી શકશે અને CTOD વિદ્યાર્થીઓ હવે 30 એપ્રિલ સુધી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. તો અત્યારે ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન ઉપર ઉમટી પડ્યા છે. ત્યારે સુરતના રેલવે સ્ટેશન ઉપર કિડિયારાની જેમ યુપી બિહાર જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી. તેમજ લોકોની ભારે ભીડના કારણે અફરાતફરી અને નાસાભાગની સ્થિતિ ઊભી થઈ હતી. અને અત્યારે ઉધના રેલવે સ્ટેશન ઉપર લોકોની ભીડ જોતા પોલીસ પણ કાફલો ખડકી દેવાયો છે. ત્યારે ભીડને પગલે CR પાટીલે રેલવે મંત્રીને હવે નવી 6 ટ્રેનો દોડાવવાની અત્યારે નક્કી કરી છે. તો અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા તણાવની અસર કાચા તેલની કિંમત ઉપર જોવા મળી રહી છે. જેમાં ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કર્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમત અત્યારે $80થી વધીને $90 પ્રતિ બેરલ થઈ ગઈ છે. અને ઈરાને સુએઝ કેનાલને હવે બ્લોક કરવાની ધમકી આપી છે. વાત કરીએ તો વર્ષ 2023માં ભારતનું 65% ક્રૂડ ઓઇલ સુએઝ કેનાલના મારફતે આવ્યું હતું. અને આ કેનાલમાં કોઈપણ પ્રકારના અવરોધની અસર કે ઈંધણના ભાવમાં ભારે વધારાના સ્વરૂપમાં જોવા અત્યારે મળી રહ્યા છે. તો ઈરાન દ્વારા પકડવામાં આવેલા ઇઝરાયલના જહાજમાં 17 ભારતીયો પણ સવાર હતા, જેની અત્યારે સલામતી અંગે ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. અને હવે ઈરાન સરકારે ભારત સરકારના પ્રતિનિધિઓ સામે તેમની મુલાકાતને લીલી ઝંડી આપી દીધી છે. આ ઘટના બાદ વિદેશી મંત્રી S જયશંકરે તેમના ઈરાનના સમકક્ષક હુસેન અમીર અબ્દુલ્લાહ સામે આ મુદ્દે વાત કરી હતી. અને આ કૂટનીતિ મોરચે ભારત સરકારની વધુ એક અત્યારે મોટી જીત થઈ છે. તો અત્યારે ઈરાને ઇઝરાયલ ઉપર ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે. અને આ ઈરાનના ઇઝરાયલ ઉપર હુમલા બાદ દુનિયાભરમાંથી અત્યારે પ્રતિક્રિયાઓ આવી રહી છે. અને આ ક્રમમાં ભારતે પણ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમાં વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ હુમલા અંગે ભારતીય નાગરિકો માટે ચિંતા વ્યક્ત કરી છે. અને એક નિવેદન જારી કરીને ભારતે કહ્યું કે અમે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટમાંથી ગંભીરતાથી ચિંતિત છીએ, જેનાથી આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને ખતરો છે. અમે તાત્કાલિક તણાવ ઓછો કરવા, સંયમ જાળવવા, હિંસાથી પાછા હટવા અને રાજદ્વારી રસ્તા પર પરત ફરવા માટે આહવાન કરીએ છીએ, તેવું વિદેશ મંત્રાલયે કહ્યું હતું. તો લોકસભા પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે રાજ્યમાં 35 IPS અધિકારીઓની અત્યારે બદલી કરવામાં આવી છે. વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગોહિલની અત્યારે નિમણૂક કરાઈ. અને આ તરફ JR મેથલોને અમદાવાદના રેન્જ IG બનાવાય તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરીમ શાહ કોમર બનાવવામાં આવ્યા છે. તો માર્ચ મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાઈ હતી. અને આ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી અત્યારે પૂરી થઈ ગઈ છે. તેની ડેટા એન્ટ્રીની પણ અત્યારે કામગીરી છેલ્લા ચરણમાં ચાલી રહી છે. જ્યારે આ વર્ષે 1 થી 1.5 મહિનો વહેલા રિઝલ્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે. તેથી હવે જુલાઈમાં યોજાતી પૂરક પરીક્ષાના જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. અને મળતી માહિતી અનુસાર અત્યારે શાળાઓમાં વેકેશનના લીધે જૂનના બીજા સપ્તાહમાં આ પૂરક પરીક્ષા યોજાઈ શકે છે. તો કેરીના રસિયાઓ માટે અત્યારે માઠા સમાચાર આવી રહ્યા છે. જેમાં આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીના ઉત્પાદનમાં 50% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. વાત કરવામાં આવે તો કૃષિ નિષ્ણાંતોના મતે આંબા ઉપર અત્યારે મોર બેસવાના સમયે વાતાવરણ યોગ્ય ન મળતા ખૂબ જ ઓછા પ્રમાણમાં અત્યારે ફળ બન્યા છે. અને છેલ્લા કેટલાક વર્ષોમાં અત્યારે આંકડા પર જોઈએ તો ઉત્પાદનમાં અત્યારે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 2020માં રાજ્યમાં કેરીનું ઉત્પાદન 12 લાખ ટન હતું, જે અત્યારે 2023માં 9.60 લાખ ટન થયું છે.
અને અત્યારે દક્ષિણ ગુજરાતમાં 7.48 લાખ ટનથી ઘટીને 4.81 લાખ ટને અત્યારે પહોંચી ગયું છે અને આના કારણે અત્યારે કેરીના ભાવ પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે।